સુરતના ડિંડોલીની 12 વર્ષીય કિશોરી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી ભગાડી જે બળાત્કાર ગુજારનાર નરાધમને ડિંડોલી પોલીસે ઝડપી. ડિંડોલી પોલીસ મથકમાં 14 જૂનના રોજ એક પરિવારે પોતાની સગીર વયની 12 વર્ષની દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સૂચનાને લઈ PIPL વાઘેલા તથા JM ખાટની ટીમ પેટ્રોલિંગમાં જોડાઈ હતી. ત્યારે એએસઆઈ પુનાભાઈને મળેલી બાતમી તથા અનર્મ પોલીસ કોન્સ્ટેબલ હેમરાજસિંહની બાતમીના આધારે આરોપી અરમાન ઉર્ફે અમુરાજુ ગફુર ખાટીકને ઝડપી પાડી તેના ચિંગાલમાંથી કિશોરીને મુક્ત કરાવી હતી. તો આરોપીએ ઇન્સ્ટાગ્રામથી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જે બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે નરાધમની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.